આજે ગાંધીનગર જિલ્લામાં ચકચાર ભર્યા 4 વર્ષીય દીકરીના બળાત્કારના કેસમાં આરોપી ને આજીવન છેલ્લા શ્વાસ સુધીની સજા કરતો હુકમ સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સ્પેશિયલ જજ એસવી શર્મા સાહેબે આપેલો છે। જે છે આરોપીનું નામ છે રામ ગણિત દેવનંદન રામરૂપ યાદવ, જે બિહારનો વતની છે। આરોપીને છેલ્લા શ્વાસ સુધીની કે જ્યાં સુધી આરોપી જીવતો હોય ત્યાં અને મરી જાય પછી એની લાશ એના વાલીને આપવાનો હુકમ કરેલો છે। ભોગ બનનાર એક નાની ગરીબ દીકરી એ છાપરામાં એકલી પોતાની મમ્મી સાથે સૂઈ રહેલી હતી। તે વખતે રાત્રિના સમયે આ બિહારનો વતની અમૂલ ફેડરેશનમાં મજૂરી કામ કરવા માટે આવેલો હતો। તે પહેલા રેકી કરી અને ત્યાર પછી આ દીકરીને રાત્રિના સમયે એક ઝૂંપડામાં સૂઈ રહેલી હતી તે વખતે ઉપાડી લઈ જઈ અને એલડીઆરપી કોલેજની સામે જે જાળી હતી એ જાળીમાં લઈ જઈ એ બહુ બળાત્કાર કરી અને ત્યાં મૂકીને જતો રહેલો।